પોતાના લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો કે જે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ભાઈચારાને પ્રાધાન્ય આપે છે. તો આપણી સાથે તર્કશીલ વ્યક્તિત્વ છે, ખૂબ જ નિડર, બાહોશ અને એક પાલી ભાષાનું પણ સરસ એવું જ્ઞાન ધરાવે છે. તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, મેં સંપૂર્ણ ભારત को बौद्धमय भारत बनाऊंगा, बौद्ध धर्म की क्या पहचान, मानव मानव एक સમાન. તો સાહેબ આપનું સ્વાગત છે. આજે જે ગુજરવદી ગામે બાબા બૌદ્ધ વિહાર ખાતે આપ પધાર્યા છો, તો અહીંથી આપ શું ધર્મ સંદેશ આપશો? 14 ઓક્ટોબર 1956ના રોજ બાબા સાહેબે આપણને ધમ્મ આપ્યો છે. ધમ્મ એટલે કે પ્રાકૃતિક નિયમોથી અનુબંધિત ધમ્મ, ધર્મ નહીં, ધમ્મ, જે પ્રકૃતિના નિયમોથી અનુબંધિત છે. એટલે કે આ જગત અનિત્ય છે, અનાત્મ છે અને દુઃખમય છે, જે બુદ્ધે કીધું છે. અને બાબા સાહેબે એને ખરેખર સાચી રીતે એક્સેપ્ટ કરી, આત્મસાત કરી, સારી રીતે એ વાતને સમજી. અને જો કે આખા વિશ્વ માટે, માત્ર આ ભારત દેશ માટે નહીં, જે પીડિત, શોષિત ને વંચિત લોકો જે છે, જેને ખરેખર આ જગતમાં જે હું જીવી રહ્યો છું એનો અહેસાસ જેને નથી, એમને ખરેખર અહેસાસ કરાવડાયો. બાબા સાહેબે આપણને, એટલે કે દલિતોને અને વંચિતોને, જે ધર્મથી જે પીડિત હતા અને અંધશ્રદ્ધામાં પડેલા હતા, જીવન શું છે અને જીવનનો સાચો અર્થ શું છે, જીવનની સાચી સાર્થકતા શું છે, જે સમતા, સમાનતા અને બંધુતાની વાત કરી છે, જે જય ભીમ તરફ વળી રહ્યા છે, એ બાબા સાહેબની વાતને એક્સેપ્ટ કરે છે, બાબા સાહેબને જે સમજે છે. હરેક મનુષ્ય એક સમાન છે અને હરેક મનુષ્યની અંદરની જે ઉમદા ભાવના જે છે એ પ્રાકૃતિક નિયમોથી અનુબંધિત છે. અંદરની જે ધમ્મ સંવેદનાઓ છે, જેવી રીતે કે હરેકના પ્રત્યે મૈત્રી ભાવ હોવો જોઈએ. જે પ્રેમ જે છે, પ્રેમથી પણ ઊંચું છે મૈત્રી, અને બુદ્ધે મૈત્રીને સંપૂર્ણ ધમ્મ કીધો છે. તો મૈત્રી એટલે શું? મારા વાંચવામાં આવ્યું છે, બૌદ્ધ ધર્મના જે સમર્પિત લોકો છે એ લોકો તરફથી જે જાણવા મળ્યું છે, સમજવા મળ્યું છે, એમના તરફથી પ્રેરણા મળી છે. તો બાબા સાહેબે મૈત્રી ભાવમાં જે બુદ્ધે કીધું છે એ મૈત્રી ભાવને બાબા સાહેબે એક્સેપ્ટ કરીને હરેકના પ્રત્યે મૈત્રી રાખી છે. બાબા સાહેબે જીવન દરમિયાન બાબા સાહેબને ખૂબ જ હેરાનગતિ થઈ છે, ખૂબ જ પરેશાની થઈ છે, એમને ભણવામાં, વિદેશમાં પણ અને અહીંયા પણ. એમની નોકરી દરમિયાન આપણે જોઈએ છીએ, વડોદરામાં જોઈએ છીએ, પછી મહાડ સત્યાગ્રહ જોઈએ, નાસિકનો સત્યાગ્રહ, આ ઘણા બધે એમના જીવન દરમિયાન ઘણી બધી એમને મુશ્કેલીઓ પડે છે, પણ એમણે અન્ય લોકો સાથે કદી પણ વેરભાવ નથી રાખ્યો. એટલે જ કહેવામાં આવ્યું છે. અને ધમ્મપદમાં બુદ્ધે કીધું છે કે નહીં વેરે ને વેરાની સંમંતિ કુદાચનમ, અવેરે ને તે સંમંતિ એ જ ધમ્મો સનંતરો. એટલે કે વેરથી વેર કદી શમતું નથી, અવેરથી એટલે કે મૈત્રીથી જ વેર શમે છે. અને મૈત્રીથી વેર શમવાના કારણે હરેકના મનમાં મૈત્રી ભાવ થાય છે. તો મૈત્રી ભાવ એટલે શું? તો જેમ એક માતાને પોતાના બાળક પ્રત્યે જે અગાધ પ્રેમ હોય, અગાધ મૈત્રી હોય પોતાના બાળક પ્રત્યે, એ જે માતાનો બાળક પ્રત્યેનો જે સંબંધ જે છે, જે પ્રેમ છે, એને મૈત્રી કીધી છે. માતાને બાળક પ્રત્યે જે પ્રેમ છે એવો ભાવ આપણને અન્ય પ્રત્યે પણ થાય, અન્ય પ્રત્યે પણ એવો ભાવ થાય, એને મૈત્રી કહેવાય. જીવ જંતુ, પશુ પંખી, પ્રાણી, અને બુદ્ધે તો વનસ્પતિ પ્રત્યે પણ એવો ભાવ રાખવાનું કીધું છે, એવો પ્રેમ હોવો જોઈએ. તો એને મૈત્રી કીધી. એટલે કીધું છે કે માતા યથા નિયમ પૂતમ આવુષા એક પૂનમનું રખે એવંપી સબ ભૂતેષુ માનસમ ભાવે અપરિમાણમ. માતાને પોતાના બાળક પ્રત્યે જે અગાધ પ્રેમ હોય, અને માતા પોતે જીવના જોખમે પણ એને સાચવે છે અને મોટો કરે છે. ત્યારબાદ જ્યારે બાળક સહેજ પણ મોટો થાય અને હાલતો ચાલતો થાય તો એ રાજીના રેડ થઈ જાય છે. એટલે કે મૈત્રી. પછી એનામાં બાળક પ્રત્યે જે કરુણા હોય છે, બાળક જ્યારે હાજો માંદો થાય તો એક માને કેવો ભાવ થાય, એને એમ થાય કે આના કરતા મને થયું હોય તો સારું. બહુ દુઃખી. આ જે પરેશાન મારો બાળક થઈ રહ્યો છે, એના કરતા આ જે દુઃખ છે, આને પરેશાની છે, પરેશાની મને થાય તો સારું, મારા બાળકને ન થઈ જાય. તો આવો ભાવ આપણને હરેક પ્રત્યે થવો જોઈએ. જેમ હમણાં કીધું, જીવ જંતુ, પશુ પંખી, પ્રાણી, વનસ્પતિ અને હરેક સતો પ્રત્યે એ કરુણા છે. તો બુદ્ધે આ આપ્યું છે, આ બાબા સાહેબે એક્સેપ્ટ કર્યું છે. એટલે મૈત્રી, કરુણા ને મુદિતા. તો મુદિતાને એ વાત કરો, મુદિતા ઉપેક્ષા શું છે? એવી રીતે રજૂ કર્યું છે કે બાળક જ્યારે મોટો થાય, બેસવા શીખે, હાલવા શીખે, પછી મા બાપ સામે કે અન્ય સામે કિલકિલાટ કરે, તો માં કેટલે એનો ભાવ કેટલો, એને આનંદ કેટલો થાય, એનું હૃદય હરખની હેલીએ ચડે, કેટલો બધો હરખ થાય. એ અન્યને કહે મારું બાળક તો બેસવા શીખી ગયું, એટલો બધો એને આનંદ થાય છે. તો આવો ભાવ જ્યારે કોઈ પણ અન્ય વ્યક્તિ જ્યારે કંઈક સારું કામ કરે, જગતમાં કોઈ પણ સારું કામ કરે, જેમ આપ પણ કામ કરીએ,
અન્ય પણ કામ કરી રહ્યા, કોઈ એને સારું પ્રાપ્ત થાય, કોઈ સંપત્તિવાન થાય, કોઈ બુદ્ધિવાન થાય, કોઈ સજ્જન વ્યક્તિ હોય એને જીવનમાં કંઈક સારું પ્રાપ્ત થાય તો આપણે એના પ્રત્યે આપણે રાજી થવું જોઈએ. બુદ્ધે આ કીધું છે અને બાબા સાહેબે એ એક્સેપ્ટ કરીને આપણી સામે ધર્યું છે અને એના કારણે જ એમને બુદ્ધ ધર્મનો અંગીકાર કરી અને આપણને સૌને એટલે કે આખા જગતને એ વાત કરીશ કે આવો મુદિતા ભાવ હોવો જોઈએ કે કોઈને પણ જ્યારે સારું પ્રાપ્ત થાય અને એ રાજી થાય તો આપણે એમાં રાજી થવું જોઈએ. ત્યારબાદ ઉપેક્ષા એ છે કે ઉપેક્ષા એ પાલી શબ્દ છે પણ ખરેખર આપણે ઉપેક્ષા કહીએ, પણ ઉપેક્ષા શબ્દને જુદી રીતે આપણે તારવવામાં આવે છે. ઉપેક્ષા એટલે એના પ્રત્યે આપણે નફરત, ઘૃણા, તિરસ્કાર એ નહીં, પણ ઉપેક્ષા એટલે એના પ્રત્યે અલગ થઈ જવું. કોઈ પણ વ્યક્તિ સામે છે એના પ્રત્યે આપણે ઉપેક્ષા ભાવ રાખીએ, એ એના કામમાં આગળ વધે, પણ એના પ્રત્યે તિરસ્કાર નહીં, એના પ્રત્યે આપણે અંદર જે પહેલા કીધું એમ પહેલા પગથિયાં મૈત્રી, કરુણા અને મુદિતા, આ તો આવવું જ જોઈએ. પણ એને આપણે આપણા રસ્તે ચાલીએ, એને આપણે નુકસાન ન પહોંચાડીએ. કહેવાનો મતલબ એમ ઉપેક્ષા. તો જેવી રીતે માં એક બાળક જ્યારે મોટો થાય, કામ ધંધે વળગે, સારું કમાય, નોકરી કરે, એનો ઘર પરિવાર થાય, પણ માં પ્રત્યે કદાચ ધ્યાન ન આપે તો માં ક્યારેય એના પોતાના બાળક પ્રત્યે એને દુર્ભાવ થતો નથી. એ હંમેશા એમ કહે કે મારું બાળક સુખી રહે. એ એની રીતે તો સુખી છે. તો માનો જે આ ઉપેક્ષા ભાવ છે, જે પોતાના બાળક પ્રત્યે, પોતાના સંતાન પ્રત્યે, એવો ઉપેક્ષા ભાવ આપણને જો હરેક પ્રત્યે, જેમ પહેલા કીધું એમ કે જીવ જંતુ, પશુ પંખી, પ્રાણી, મનુષ્યો કે આપણા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણને આવો જ્યારે ઉપેક્ષા ભાવ જાગે ત્યારે એને ખરેખર બુદ્ધે બ્રહ્મવિહાર કીધો. તો શું એ બ્રહ્મવિહાર એટલે એ વાત કરો. બ્રહ્મવિહાર એમાં એમ કીધું છે માતા યથા નિયમ પૂતમ આવુષય પૂનમનું રખે એવંપી સબ ભૂતેષુ માનસમ ભાવે અપરિમાનમ. એટલે એતમ સતીમ અધિઠ્ઠે બ્રહ્મમેતમ વિહારીમ ઇધમાહુ. એટલે કે આ જે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષામાં જીવન જીવે છે એ ખરેખર બ્રહ્મવિહાર કરી રહ્યા છે. બુદ્ધિ આવું કીધું છે અને બાબા સાહેબને આ ખરેખર સાચું લાગ્યું છે અને એક્સેપ્ટ કર્યું છે. અને એ આપણે આપણી સામે બાબા સાહેબે ધર્યું છે કે આપણે આપણા કામમાં હંમેશા આગળ વધીએ. કે બુદ્ધે જે વાત કરી કે નહીં વેરેન વેરાની સંમતિ કે કુદાચનમ અવેરેન ચ સંમતિ એ ધમ્મો સંમતો. એની સાથે સાથે ઘણા બધા એવા વ્યક્તિઓ છે, એવા માણસો છે, પણ આને એની સામે ધ્યાન નથી દેવાનું. કારણ કે એવા છે ઘણા બધા જગતમાં કે અનિક સાવો કાસાવમ જો વથમ પરિદહેસી અપે તો દમ સત્યન નસો કાસાવ મરતી. એટલે કે જેને રાગ, દ્વેષ, ઈર્ષા, નિંદા, મોહ એને ત્યાગ્યા નથી અને કાસાય વસ્તુ ધારણ કરીને બેઠા, તો એને કાસાય વસ્તુ ધારણને એ લાયક નથી. બુદ્ધે પણ આવું કીધું છે. તો આ બાબત જે છે એની આપણી સમજણની, આપણી દ્રષ્ટિની અષ્ટાંગિક માર્ગ અંતર્ગત જે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કમંત, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ અંતર્ગત આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે સામેનો વ્યક્તિ શું છે અને આપણે કેવી રીતે જીવન જીવે. તો આપણને ખરેખર જીવનની સાર્થકતા માટે, આપણે ઉમદા જીવન જીવવા માટે એક બૌદ્ધ ધર્મ જ એક વિકલ્પ છે. વિકલ્પ એટલે બૌદ્ધ ધર્મના રાસ્તે જ ચાલીએ છીએ અને કારણ કે આપણે પ્રકૃતિના નિયમોથી અનુબંધિત છીએ. આપણે આપણો દેહ જે છે પંચ ઉપાદાન સ્કંદ અંતર્ગત છે. એ રૂપ ઉપાદાન સ્કંદ, વેદના ઉપાદાન સ્કંદ, સંજ્ઞા ઉપાદાન સ્કંદ, સંસ્કાર ઉપાદાન સ્કંદ અને વિજ્ઞાન ઉપાદાન સ્કંદ. પંચ ઉપાદાન સ્કંદ અંતર્ગત આપણે જે જીવન જીવી રહ્યા છીએ. તો આપણે ખરેખર આ બાબતે વિચારવું જોઈએ, જાણવું જોઈએ, સમજવું જોઈએ. આપણે ખુદને સમજવું જોઈએ કે જાણવું જોઈએ કે હું કોણ છું. આપણે જગતમાં આપણે હરેક ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો, જેમ આ જગતમાં, વિશ્વમાં ઘણી બધી નદીઓ છે, એ બધી નદીઓ વહેતી બધી સમંદરમાં જાય છે. જગતની આ પૃથ્વી પરની બધી ખારાશ સમંદરમાં જાય, પણ સમંદરમાંથી એક મીઠી મધુરી એક વાદળી ઉઠે છે અને વળી પછી પૃથ્વી ઉપર એ બધું વર્ષે છે, મૈત્રી વર્ષા કરે છે. જેમ બાબા સાહેબે મૈત્રી વર્ષા કરી, તેમ બુદ્ધે આખા જગતમાં જબરજસ્ત ઘનઘોર મૈત્રી વર્ષા કરી છે. એવી જે સારા માણસો, સજ્જન માણસો, જગતમાં કંઈક સારું કરવા વાળા એવા છે, જે બોધિસત્વો છે, એ આ જગતમાં મૈત્રી વર્ષા કરી. તો પૃથ્વી પરની હરેક ખારાશ મહાસાગરમાં જાય અને મહાસાગરમાંથી મીઠી મધુરી સંજીવની જેવી જે અમીધારા પૃથ્વી પર વર્ષે છે. એવી રીતે આપણી જે ઇન્દ્રિયો જે છે, એવી રીતે શ્રવણ ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિય છે, ઘ્રાણ ઇન્દ્રિય છે, સ્વાદ ઇન્દ્રિય છે, સ્પર્શ ઇન્દ્રિય છે અને મનો ઇન્દ્રિય. એ અંતર્ગત આ જગતમાં આપણે આ દુનિયામાં પડ્યા છે. તો એમાંથી આ ઇન્દ્રિયો દ્વારા, શ્રવણ ઇન્દ્રિય દ્વારા શ્રવણ સરિતા એટલે કે નદી જે સાંભળીએ છે, તો શ્રવણ
સરિતા દ્વારા આપણા મનમાં એ જે ઠેરાય છે, જે કાંઈ સાંભળીએ છીએ, જે જોઈએ છે, એ ચક્ષુ ઇન્દ્રિય એટલે કે ચક્ષુ નદી દ્વારા, ચક્ષુ સરિતા દ્વારા આપણા મનમાં ઠેરાય છે. એ ઘ્રાણ ઇન્દ્રિય એટલે કે આપણને જે સ્મેલ, સુગંધ ગમે છે અથવા નથી ગમતી, તો એ સ્મેલ આપણા મનમાં જઈને ઠેરાય છે. એવી રીતે આપણી સ્વાદ ઇન્દ્રિય જે આપણને કડવું, તીખું, ખાટું, ગળ્યું જે બધી જે છે એ ઇન્દ્રિય દ્વારા આપણા મનમાં ઠેરાય છે. એ રીતે આપણી સ્પર્શ ઇન્દ્રિયો આપણને મુલાયમ, ખરબચડું કે કાંટાળું કે કાંઈ પણ જે આ સ્પર્શ દ્વારા ગમે છે, નથી ગમતું, એ આ સ્પર્શ ઇન્દ્રિય દ્વારા, સ્પર્શ સરિતા દ્વારા આપણા મનમાં ઠેરાય. એ ઉપરાંત આપણા મનમાં ઉત્પન્ન થયેલા વિચારો, સારા નસરા, એ બધા વિચારો આપણા મનમાં ઉત્પન્ન થાય છે, મનમાં ઠેરાય છે. તો આ મન એક મોટો મહાસાગર છે, જેમ આ જગતમાં મહાસાગર છે. તો એવી રીતે આપણે કહીએ છીએ કે પ્રકૃતિના જે નિયમોથી અનુબંધિત આપણું શરીર છે, પંચ ઉપાદાન સ્કંદ અંતર્ગત આપણું શરીર છે. જેને કહે છે કે રૂપ ઉપાદાન સ્કંદમાં કીધું કે પૃથ્વી, આપો, તેજો રે વાયુ. પૃથ્વી એટલે પૃથ્વી, આપો એટલે જળ, તેજો એટલે અગ્નિ, અને વાયુ એટલે પવન અને ચેતના. એના થકી આપણું આ શરીર ભરેલું છે. તો શરીરમાં જે આ મન મહાસાગર છે, એમાંથી એ આ જેમ જગતમાંથી મીઠી વાદળી ઉઠે છે અને જગતમાં એ વાદળી એ વર્ષે છે, અને આ ઘણું બધું આપણે આ જોઈ રહ્યા છીએ, કેટલું બધું લીલોતરી અને એક નવસર્જન પ્રાપ્ત થાય છે. જગતમાંના જે જીવો છે એને પોષણ પુષ્ટ મળે છે. તો આપણા મનમાં, મનના મહાસાગરમાં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા જેવી એવી ઉમદા વાદળીઓ આપણા મનમાં કેમ ન ઉઠે? બાબા સાહેબ એમ કીધું છે, આપણા મનમાં પણ આ મૈત્રી ભાવ, વાયુ વાદળી ઉઠવી જોઈએ. અને જગત ઉપર અથવા અન્ય જીવ જંતુ, પશુ, પંખી, પ્રાણી અને વનસ્પતિ, આ પ્રકૃતિ ઉપર એ વરસવી જોઈએ. તો આવી રીતે જો હરેકને આવી વાદળી, મૈત્રી ભાવની વાદળી વર્ષે, તો બાબા બુદ્ધ વિહારના આ પરિસરમાં અથવા અન્ય હરેક જગ્યાએ ઉમદા અને સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી ચેતના જ્યાં વ્યાપેલી છે આ જગતમાં, તો હરેક જગ્યાએ સમતા, સમાનતા, બંધુતા અને મૈત્રી ભાવ રહે છે. આયુષ્યમાન વેદ ગોવર્ધનજીએ મને તાત્કાલિક સીધો મને અહીંયા લઈ આવ્યા છે, અને ખરેખર હું અવભાગ્ય છું અને એમનું પુણ્યાનુમોદન કરું છું. જગતમાંથી ઘણું બધું લીધું છે, આ સમાજમાંથી ઘણું બધું લીધું છે, પણ એક બાબા સાહેબના અનુયાયી તરીકે આ મારી ફરજમાં આવે છે કે મેં થોડું ઘણું જે કંઈક વાંચ્યું છે, અન્ય વેદ ગોવર્ધન જેવા અન્ય મિત્રો પાસેથી કંઈક જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે. ધમ્મચારીઓ છે, ભંતેજીઓ છે, જે સમાજના સારા સમાજ સેવકો છે, જે સમાજને કંઈક સારી દિશા દઈ રહ્યા છે, એમની પાસેથી જે પ્રેરણા કંઈક મળી છે, તો એને હું એક્સેપ્ટ કરી અને એ બાબતે જીવન જીવવાનો પ્રયત્ન કરું છું, અને અન્ય લોકોને આ વાત કરવાનો હું પ્રયત્ન કરું છું. વેદ ગોવર્ધને આજ મને આટલો મોકો આપ્યો છે, એ બદલ એમનું ખૂબ પુણ્યાનુમોદન. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર. તો આ હતા ધમ્મમિત્ર દેવસુતભાઈ, કે જેઓ રિટાયર્ડ શિક્ષક છે, પરંતુ તેમણે સમાજને ભૂલ્યા નથી. તો એમણે જે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની વાત કરી, એમાંની ઘણી વાતોની મને પણ ખબર ના હતી. તો સાહેબને પણ હું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કહીશ કે દર્શકો સુધી આ વાત પહોંચાડવાની મને એક તક મળી છે. અને અહીં બાબા બૌદ્ધ વિહાર ગુજરવદી ખાતેથી આ મેસેજ જઈ રહ્યો છે, તો આ બહુ મોટી વાત કહેવાય. તો બાબા સાહેબ આંબેડકરે શા માટે બુદ્ધિઝમ અપનાવ્યો હતો અને શા માટે આ ભારત દેશની અંદર પુનર્જીવિત કરવાનું કામ કર્યું છે. તો સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.